તરફથી વારંવાર લાગતી એ ફટકારની એ રોડ રસ્તા પર હોય, ખરાબ રોડ રસ્તા પર હોય, રખડતા ઢોર પર હોય, પરંતુ વર્ષો વીતી ગયા તેમ છતાં પણ તેમાં કોઈ સુધાર નથી આવતો। આપણે જોયું કે કેટલાય લોકો એમાં મોતને ભેટે છે। આજે વધુ એક વખત ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દાને લઈને સુનાવણી થઈ હતી અને એમાં જે જવાબદાર લોકો છે એમની પર કાર્યવાહી કરવાની સૂચના અપાઈ। વધુ વિગત સાથે જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાયા છે। જિગ્નેશ, કૃષ્ણા, ગુજરાત હાઈકોર્ટે ફરી એક વખત અમદાવાદના ટ્રાફિક અને સાથે જ રખડતા ઢોર છે તેને લઈને આકરી ટકોર કરી છે। હાઈકોર્ટનું સ્પષ્ટ કહેવું છે કે જે લોકો નિયમોનું ઉલ્લંઘન કરે છે, બે જવાબદાર લોકો છે, તેના વિરુદ્ધમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવે। જે જવાબદાર વ્યક્તિઓ છે, સત્તાધીશો છે, તે શા માટે કામગીરી નથી કરતા તેને લઈને સવાલ ઉઠ્યો હતો। સાથે જ સરકારી વકીલે જ્યારે રજૂઆત કરી કે 22 અને 23 તારીખે ભદ્ર એટલે કે જે ભદ્ર કિલ્લો છે તેની આજુબાજુમાં જે દબાણ થાય છે તે હટાવવામાં આવ્યા છે અને તે સમયે ફેરિયાઓએ સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી હતી, જેને લઈને હાઈકોર્ટે વળતો જવાબ આપતા કહ્યું કે જો લોકો સરકારી કામગીરીમાં અડચણરૂપ થાય છે તો તેમના વિરુદ્ધમાં એએમસી અરેસ્ટ અને ગુનો નોંધાવવાની કામગીરી કેમ નથી કરતી તેને લઈને પણ હાઈકોર્ટે સવાલ કર્યો હતો। સાથે જ નવરાત્રિના પર્વ દરમિયાન જે બ્લેક ફિલ્મની ગાડીઓ છે અથવા તો જે નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો છે તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશ હાઈકોર્ટે કર્યા છે। માટે હાઈકોર્ટ અવારનવાર જે ટ્રાફિક તથા જે રખડતા ઢોર અને બીજા જે ગંભીર સમસ્યાઓ હાઈકોર્ટના ધ્યાને આવી છે તે તમામને લઈ અને ટકોર કરતી આવી છે, પરંતુ સત્તાધીશો છે તે આ કામગીરી કરવામાં ક્યાંક નબળા પુરવાર થયા હોય તેવું લાગી રહ્યું છે અને તેને જ લઈને ફરી એક વખત હાઈકોર્ટે આ ટકોર કરી છે। બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે। અને આ સાથે જ બોર્ડરૂમમાં